આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ વાર્તા કહેવાની છે. ચાલો બાળકો, વાર્તા બહુ ગમે ને? તો નિપુણ ભારત નિપુણ ગુજરાત મિશન અંતર્ગત બુકમાંથી તમને સરસ વાર્તા કહેવાની છે. તો તમે બધા તૈયાર છો? ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો, સરસ મજાનું કમળ કરી દો, સરસ મજાનું પતંગિયું કરો, સરસ મજાની તાલી પાડો. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો તો વાર્તાનું નામ છે બાપુનો કિંમતી સિક્કો. વાર્તાનું નામ છે બાપુનો કિંમતી સિક્કો. તો વાર્તા સ્ટાર્ટ કરીએ છીએ. ગાંધીજી ચરખા સંઘ માટે પૈસા ભેગા કરવા ગામે ગામે ફરતા હતા. એક વખત ઓરિસ્સામાં ભાષણ આપ્યા બાદ એક ગરીબ ઘરડી સ્ત્રી ભીડમાંથી જગ્યા કરીને બાપુ સુધી પહોંચી. પછી તેણે પોતાની સાડીના છેડે બાંધેલ એક તાંબાનો સિક્કો કાઢ્યો અને તે સિક્કો બાપુના ચરણે ધરી દીધો. ગાંધીજીએ તે સિક્કો ઉપાડીને સાચવીને મૂકી દીધો. ચરખા સંઘના ફાળાના પૈસા જમનલાલ બજાજના હાથમાં રહેતા હતા. તેમણે ગાંધીજી પાસેથી પેલો સિક્કો માગ્યો, પરંતુ ગાંધીજીએ તે સિક્કો આપવાની ના પાડી. જમનલાલે કહ્યું, હું હજારો રૂપિયા સાચવું છું, તેમ છતાં તમે મને એક તાંબાના સિક્કા માટે મારા પર વિશ્વાસ ન કરી શકો? ગાંધીજીએ કહ્યું, આ પેલા હજારો રૂપિયા કરતાં પણ વધારે કિંમતી છે. જો માણસ પાસે લાખો રૂપિયા હોય અને તેમાંથી તે 1 કે 2,000 આપે તો એનો વધારે અર્થ રહેતો નથી. પરંતુ આ સિક્કો તો કદાચ પેલી સ્ત્રીની બધી જ મૂડી હતી. તેણે ખૂબ મોટું દાન આપ્યું છે. તેથી જ મારા માટે આ તાંબાના સિક્કાની કિંમત 1 કરોડ રૂપિયા કરતાં પણ વધારે છે. તો આ ગાંધી બાપુની વાર્તા છે. એમાં ઘણા બધા શબ્દો આવ્યા, બરોબર છે? તમે સમજવા પ્રયત્ન કર્યો. આપણે એની ચર્ચા કરવાની છે. તમે સાંભળો ને, વાર્તા સાંભળી ને? તો હું ફરી વાર કહું છું કે ગાંધી બાપુ, તમે જોજો રૂપિયાની નોટ હોય એમાં ગાંધી બાપુની છાપ હોય છે. અને ગાંધી બાપુ સાથે કેટલાય માણસો શહીદ થઈ ગયા અને આપણને આઝાદી અપાવી હતી. તો આ ગાંધી બાપુ છે એ પોતે બધે ફરતા અને તેઓ લડત કરતા. એ સમયે જ એક સ્ત્રીએ જ્યારે પૈસાનો ફાળો થતો હતો ત્યારે એને તાંબાનો સિક્કો આપ્યો હતો અને એણે સાચવીને રાખ્યો હતો. તો આ વાર્તામાંથી તમે શબ્દો અથવા વાક્યો યાદ રાખ્યા હોય તો બધાએ ઊંચી આંગળી કરવાની છે. ખોટું પડે તો વાંધો નહીં, બધાએ પ્રયત્ન કરવાનો છે. તમને જે યાદ રહ્યું હોય એ બોલો. ગાંધીજી તાંબાનો સિક્કો બોલો. સિક્કો ગાંધીજી બોલો. ગાંધીજી બાપુ તાંબાનો સિક્કો. સિક્કો કોણે આપ્યો તો ગાંધીજીને? એ ઘરડી સ્ત્રી હતી ને, એણે ગાંધી બાપુને સિક્કો આપ્યો હતો. ગાંધી બાપુને ઈ સિક્કો કિંમતી લાગતો હતો. શું લાગતું હતું? તાંબાનો હતો. કેમ કે ઓલી ઘરડી સ્ત્રી હતી, એણે પોતાની આખી જીવનની મૂડી હોય એ એણે
આપી દીધી હતી એમ ગાંધીજી બાપુને બરોબર થયું એટલે એને સાચવીને રાખ્યો હતો. તો આમાં ઘણા શબ્દો આવ્યા, યાદ રાખવાના છે. સિક્કો બધાને યાદ રહી ગયો, ગાંધીજી યાદ રહી ગયા, બરોબર છે. એ સિવાય તાંબાનો સિક્કો એવું એ તો બોલ્યા. એ સિવાય ચરખો, સંઘ, પૈસા, ગામ, ઓરિસ્સા, ભાષણ, ગરીબ, સ્ત્રી, ભીડ, જગ્યા, સાડી, બાપુ, સિક્કો, ઉપાડી, ફાળા, હાથ, માગ્યો, જમનલાલ, કહ્યું, હજારો રૂપિયા, વિશ્વાસ, કિંમતી, લાખો રૂપિયા, અર્થ, વધારે, મૂડી, દાન, મોટું, ખૂબ, કિંમતી, આવા ઘણા બધા શબ્દો વાર્તામાં આવે છે. તો તમારે યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે. હજી તમારે વધુ ધ્યાન આપી અને આપણને બધા વાક્યમાંથી કયા કયા શબ્દો યાદ રહે છે એ યાદ રાખવાના છે. આવી રીતે આપણે વારંવાર 2-3 વાર આ વાર્તા સમજશું એટલે તમને વધારે શબ્દો યાદ રહેશે અને વાક્ય પણ તમે બનાવી શકો. તો આમાંથી તમારે ગમે એક વાક્ય બનાવવું હોય તો તમે બનાવી શકો. માનો સિક્કો છે અથવા સિક્કા છે તો એનું વાક્ય તમે બનાવી શકો. બોલો તો વાક્ય બનાવો તો સિક્કો. હા, એક સિક્કો હતો અથવા મારી પાસે સિક્કો છે. પછી એ સિવાય તમારે બીજો બનાવવો હોય તો તમે પૈસા, તો પૈસાનું શબ્દ વાક્ય બનાવો ને, બનાવો તો બોલો વાક્ય બનાવો તો એને મારી પાસે પૈસા છે. સરસ. આવી રીતે તમારે અલગ અલગ વાક્યો બનાવવાના ને યાદ રાખવા કોશિશ કરવાની. તો તમે બધાએ સરસ પ્રયત્ન કર્યો. ચાલો તો વાર્તા સાંભળવાની મજા આવી? ખૂબ મજા આવી? ગમી વાર્તા? તો ચાલો સરસ મજાની તાલી પાડી દો. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ, શાબાશ.